जय माताजी मित्रों, केम छो बधा मजामां छो ने। आजे आपणे कपास वाढवा આવી ગયા છીએ ભેંસો માટે। ભેંસોને ખવારવાનું ચાલુ કરી નાખ્યું છે। કપાસ જુઓ કાજલ વાઢવાનું ચાલુ કરી નાખ્યું છે। જુઓ વાઢારા છે આવી રીતે અમે વાઢીને ખવારવાનું ચાલુ કર્યું છે ભેંસોને। હવે એટલો બધો માલ નથી રહ્યો। જો આવો કપાસ ફાટ્યો છે, જોઈ શકો છો તમે। ने अमे एक बाजू वाटीने खवारवानुं चालू करीशुं। जो आवी रीते वाटीने खवारवानुं चालू करीशुं। आवी रीते बोळो तड़क करी नाखवानुं ने एक बाजू रूं वेणवानुं बाकी छे ने एक बाजू कपास वाटीने खवारवानुं चालू करी नाख्युं छे। शुं कहीश छे? हेलो मित्रों, केम छो? बधा मजामां? जो बधा मजामां ज छे। अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करवानुं ना भूलता। जो मैं तमने बधुं बतावीश अमारो आ खेतीवाड़ी नी अंदर। उधरस थई गई छे मित्रों। हमणे 2-3 दिवस बहु बारे रखड़वा गया ने बाइक लईने, एटले उधरस थई गई छे। जो आ बाजू कपास नमी गयो तो आ बाजू ऊभो छे, જોઈ શકો છો કેવો કપાસ ઊભો છે અને ફાટ્યો પણ જબરજસ્ત છે। જો આ બાજુ વેણી લીધો છે એક જ નેક ને આ બાજુ બાકી છે। કપાસ તો ઘણો પણ સારો હતો। અત્યારે દિવાળી ઉપર વરસાદનું વાતાવરણ થઈ ગયું છે। જુઓ આ બધું વાતાવરણ વરસાદના લીધે કપાસ નમી પણ ગયો છે ને વરહાળામાં વરસાદ વધારે આવે તો એના કારણે પણ નમી ગયો છે। ने अत्यारे वरसाद चालू ज छे, थोड़ी थोड़ी फोफेर, एटले झरमर वर्षा करे छे। अत्यारे तो दिवाળી उपर वरसाद चालू थई गयो छे। जो जेवुं रूं फाट्युं छे मैं तमने बतावुं। तमे कहेशो के आवुं रूं फाट्युं? जो एकदम धोळुं फट थई गयुं छे। जो देखाय छे ने मुकेश ठाकुरना कोड छे के नहीं रूं फाटेलुं? जो आवुं रूं फाटेलुं छे जबरदस्त। ने आ बाजू वेण्या वगरनुं बाकी छे ने आ बाजू बाकी छे, એટલે આ બધું વેણવાનું જ છે અને આ બાજુ બધું વેણી લીધેલું છે। એટલે જબરદસ્ત ફાટ્યું છે રૂ। ને આ કેરીઓ આવેલી છે જાણી એટલે આપણે આમાં હવે દવા છોટવાનું ચાલુ કરશું। એટલે આ કેરીઓમાં જે રૂ હોય ને એ ફાટી જાય। कपास बाળી નાખવાનો છે એકદમ। એટલે અમે ભેંસોને વાઢીને ખવારવાનું પણ ચાલુ કરી નાખ્યું છે। કપાસ બાળવાની દવા છોટવાનું છે 4-5 દિવસની અંદર। એટલે આ બધું આપણે એક વખત રૂ વેણી લઈએ પછી આપણે છોટવાનું ચાલુ કરું। જુઓ સોળા હુકાઈ ગયા છે એકદમ। આ બિયારણમાં કોમ આવશે। જુઓ કેવું બિયારણ છે, હું તમને ફોલીને બતાવું। મોટું મોટું બિયારણ હશે। ચોળાફળી હારામાં હારી છે પણ જો આ બાજુ બધું વેણ્યા વગર બાકી છે। જો બિયારણ મોટું છે, જોઈ શકો છો તમે। આવડું મોટું બિયારણ છે ચોળાફળીનું। જો ચોળાફળી પણ જબરદસ્ત આવી હતી। આજે તો વેણી લીધી છે એટલે અમાર મુન્ની આવ્યા હતા એટલે એમને વેણીને આપી દીધી છે। જો બિયારણ માટે તો જબરદસ્ત છે। બિયારણની ફળિયું થઈ ગઈ છે એટલે આપણે આવી વેણી લઈશું। આપણે આટલી પણ વેણી લીધેલો છે ને અહીં ઉપરલી બે નાખું બાકી છે ને આ બાજુ થોડુંક બાકી છે। એટલે આટલો જ વેણેલો છે કપાસ। ખડખરો અડધો કપાસ બાકી છે એટલે આપણે બધો વેણી લઈશું। જો આ બધું બાકી જ છે વેણ્યા વગરનું ને આટલો વેણી લીધેલો છે। જે આ બાજુ છે એ બધું બાકી છે। અત્યારે વરસાદ ઝરમર થોડોક ચાલુ છે। જુઓ રૂ જબરદસ્ત ફાટી છે।
ને મજૂર પણ આવતા નથી ને એક બાજુ વરસાદ લોહી પી ગયો હો. જો આવું રૂ ફાટ્યું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા વિડીયો લાવીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.